અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડમાં હાલ સીઝન ગરમાય છે, પણ તે જણસોની આવકથી નહીં પરંતુ સત્તાધીશો અને સહકારી મંડળી વચ્ચેના વિવાદથી. તો તુવેરની ખરીદીમાં થયેલા વેપારીના નુકસાન બાદ શરૂ થયેલો નોટિસોનો દોર હવે ચણાની ખરીદી સુધી પહોંચ્યો છે અને એક તરફ સરકાર ટેકાના ભાવે ખરીદીની વાતો કરે છે, તો બીજી તરફ યાર્ડના સત્તાધીશો જગ્યા નથી કઈ હાથ ઊંચા કરી રહ્યા છે. ત્યારે ડખામાં કેવી રીતે જગતનો તાત પીસાઈ રહ્યો છે, જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બગસરા માર્કેટિંગ યાર્ડમાં અગાઉ તુવેરની ખરીદી વખતે વેપારીઓને થયેલા આર્થિક નુકસાનના મામલે યાર્ડ દ્વારા સહકારી મંડળીને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ વિવાદને થાળે પાડવા માટે એપીએમસીના ચેરમેન કાંતિભાઈ વેકરિયાએ બેઠક બોલાવી હતી, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પણ આ બેઠકમાં ઉકેલ લાવવાને બદલે નવા વિવાદનું કેન્દ્ર બની હતી. તો મુખ્ય મુદ્દો હવે ચણાની ખરીદીનો છે અને સરકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે યાર્ડમાં જગ્યાની માંગણી કરવામાં આવી છે, પરંતુ યાર્ડના સત્તાધીશોએ સ્પષ્ટ કહી દીધું છે કે હાલ અન્ય જણસોની આવકો પુષ્કળ હોવાથી યાર્ડમાં જગ્યા નથી. તો યાર્ડના સત્તાધીશોએ મંડળીને અપીલ કરી છે કે ચણાની ખરીદી માટે યાર્ડની બહાર કોઈ પણ જગ્યા શોધવામાં આવે. અને આ સાથે હવે સવાલ એ થાય છે કે જો યાર્ડમાં જગ્યા નથી તો ખેડૂતો પોતાના ચણા લઈને જશે ક્યાં? અને મંડળી અત્યારે ભારે મૂંઝવણમાં છે કે એક તરફ સરકારનું દબાણ છે અને બીજી તરફ યાર્ડના બધા દરવાજા બંધ થયા છે. તો શું બગસરામાં ખેડૂતોના હિત કરતા સંસ્થાઓનો અહમ મોટો થઈ ગયો છે? ત્યારે કાંતિભાઈ વેકરિયાની આ મધ્યસ્થી હવે શું નવો વળાંક લેશે તે જોવું રહેશે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. નોટિસ મારે આપવી હોય ને તમને ઉપર નોટિસ એવું લખે અરે બેન ઓલા વેપારી મંત્રીને પૂછી લો કપાસમાં જે મારા ભાઈ હરાજીના ટ્રેક્ટર ત્યાં જતા જ નથી. તો તમે વિડિયો કરો, તમે જોઈ આવો. આ બોર્ડને બદનામ કરે એવા તમે ખોટા શું કરો તમે? કાંતિભાઈ વેકરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન. આપણે જે તુવેરની ખરીદી હતી એ તુવેરની ખરીદી સુખદ રીતે ખરીદાય, બધી ખરીદી પૂરી થઈ ગઈ છે, કોઈ વાદ વિવાદ વગરનું. અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ. અને બધી બીજી રીતે બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય, જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી. કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી. અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી. એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી, એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે. આગામી દિવસોમાં ચણાની પણ ખરીદી કરવા માટે એ લોકોએ માંગ કરી છે. શેણાની ખરીદી કોઈ પણ હિસાબે બજાર સમિતિમાં શક્ય જ નથી, કારણ કે અન્ય જણસીની બધી એટલી બધી આવક હોય અને બધા ખેડૂત હામાં થતા હોય, એના હિસાબે કોઈ શક્યતાઓ છે જ નહીં. આજે અમે એપીએમસી યાર્ડની અંદર ચેરમેનની બોર્ડ કમિટીને બોલાવવામાં આવી છે અને અમે પણ હાજર રહ્યા છીએ. અને હાલ તુવેરની ખરીદીમાં થોડુંક અમે વેપારીને જણસી આવતી હતી એટલે એ લોકોએ અમને ના કીધી હતી, પણ જે ઉપરથી ગવર્મેન્ટનો જે અમને પરિપત્ર ન ત્યાં સુધી અમે બહાર જઈ ન શકી. એટલે અમારે એને કમિટીને કોઈ વાંધો છે નહીં અને શાંતિપૂર્વક અમને ખરીદી કરવા દીધી છે એ લોકોએ. અને હાલ અત્યારે અમે ચણાની માંગ પણ કરી છે, પણ એ લોકો એમ કહે છે કે અમારે અન્ય જણસી આવે છે એટલે બેન અમે શક્ય નથી અમારે તમને જગ્યા ફાળવી શકીએ. ખાસ કરીને તમારા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અમને હેરાન કરવામાં, આ બાબતે શું કહીશું? સાહેબ, આપણે કોઈ સત્તાધીશોએ અમને હેરાન કર્યા નથી. અને વાત એ હતી કે જ્યારે જે પેઢીના જે અહીંયા વેપારીઓ હોય, માનવ ટેન્ડર્સને એ લોકોની મગફળી ઘણા સમયથી ત્યાં ખૂણા ઉપર પડી હતી અને કદાચ ખ્યાલ ન રહ્યા હોય અને ખેડૂતોનું ટાયર તેની માથે ફરી ગયું હોય અને એ ટાયરની અમને પણ ખ્યાલ ન હોય કે ભાઈ અન્ય જણસીવાળા ખેડૂતોએ ફેરવું ટાયર ફરી ગયું છે કે તુવેરવાળા ખેડૂતોએ ટાયર એનું ફરી ગયું છે. એટલે એમને થોડુંક ખૂબ જ એવું નુકસાન થયું હતું, પણ એમને વધારે અમને નોટિસ આપી કે 3000 ભરપાઈ કરો, પણ ખરેખર માલ એનો 300 400 500નો હોય કદાચ,
પણ એના માટે અમે સોલ્યુશન કરી નાખ્યું છે. હાલ ચેરમેનને અમે સાથે લઈને ડિસ્કસ કરી નાખ્યું છે. આગામી દિવસોમાં ચણાની ખરીદી કરવા આપના દ્વારા આગોતરું શું આયોજન છે? આગોતરું અમે યાર્ડમાં રિક્વેસ્ટ કરી છે કે ચણાની ખરીદી અમને આ તાપમાન ડિગ્રી વધતી જાય છે અને તાપે પણ ખૂબ છે. ખેડૂતોને જ્યારે અહીંયા ખરીદીમાં કાંટા પાસે આવે તો થોડુંક આમ શાંતિનો રાહત મળે એટલા માટે અમે માગણી કરી છે ચેરમેનને કે ભાઈ અહીંયા અમને ચણાની ખરીદી કરવા દો. પણ હાલ એ લોકો એમ કહે છે કે હાલ અમારી પાસે કોઈ એવી જગ્યા છે નહીં અને એમ છતાંય જો જગ્યા થશે તો અમે તમને દેશું. આગામી દિવસોમાં ક્યાં ખરીદી શરૂ થશે? અહીંયા નહીં થઈ તો હવે એ કોઈ હજી અમારા આગોતરા પ્લાન નથી કાંઈ. અમને તો ભરોસો હતો કે અહીંયા મળશે અમને. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસલેન્ડ ટીવી ન્યૂઝ. નમસ્કાર.